હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 કોમ્પ્યુટર બ્રાન્ચ અને કોમ્પ્યુટર સાયન્સની અંદર જે આવે છે સબ્જેક્ટ CPF કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ, એના આજે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમને જીટીયુમાં ખૂબ જ હેલ્પફુલ થવાના છે. જીટીયુનું પેપર જે બનવાનું છે, જે ડિઝાઇન થવાનું છે, આ જ ક્વેશ્ચનમાંથી ડિઝાઇન થવાનું છે. તો એના માટેને આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે એમાં યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 તમારી જે બુક પ્રમાણે યુનિટ નંબર 1 અને 2 જે છે, જે યુનિટ નંબર 1 અલ્ગોરિધમ એન્ડ ફ્લોચાર્ટ છે અને યુનિટ નંબર 2 બેઝિક ઓફ સી, એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને પ્રોવાઈડ કરવાનો છું. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છે આજના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની કે જે ક્વેશ્ચન તમે તૈયાર કરો છો તો જીટીયુ ની અંદર જે પેપર્સ આવવાનું છે એ આમાંથી જ આવવાનું છે. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન તમારે તૈયાર કરી દેવાના છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર પ્લસ એના વિડીયોઝ લેક્ચર આપણા કોર્સની અંદર છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો જેથી જીટીયુમાં કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થઈ શકે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. જો હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો જેથી તમને કોઈ બી માહિતી આવે, માહિતી તમને શેર થતી રહેશે. ઓકે, ક્લિયર? હવે વાત કરીએ આજના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે 14 માર્ક્સની અંદર જીટીયુની એક્ઝામમાં પૂછાતા હોય છે. 14 માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે. યુનિટ 1 અને 2 બંને બહુ નાના યુનિટ છે. એમાં યુનિટ 1 તો બહુ જ નાનું છે. આ બંને યુનિટ તમે પરફેક્ટલી તૈયાર કરી દો છો તો 14 માર્ક્સ તમારા જીટીયુમાં પરફેક્ટ થઈ જશે. ઓકે, જોઈએ કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવાના છે. તો યુનિટ નંબર 1 જે છે એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે અલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ ની અંદર પહેલો છે ડ્રો એન્ડ એક્સપ્લેન સિમ્બોલ ઓફ ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટના જે સિમ્બોલ જે છે સ્ટાર્ટિંગ, એન્ડિંગ, ડિસિઝન, આ બધાના જે સિમ્બોલ જે છે બધા સિમ્બોલ પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. જીટીયુની એક્ઝામમાં પૂછાવાની પોસિબિલિટી સૌથી વધારે છે, ખાસ કરી લેજો. એનું એક્સપ્લેનેશન પણ તમારે બતાવવાનું છે. આ બધાના જ ક્વેશ્ચનના આન્સર અહીંયા જેટલા પણ ક્વેશ્ચન મેં બતાવ્યા છે બધાના આન્સર આપણા કોર્સની અંદર છે, વિથ વિડીયો લેક્ચર સાથે સમજાવેલા છે. પ્લસ જોડે જોડે સુપર 30 ક્વેશ્ચન, સુપર 30 ક્વેશ્ચનના આન્સર, સુપર 30 પ્રોગ્રામ, આ દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. એના પછી વાત કરીએ રાઇટ ડિફરન્સ બિટવીન અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ. અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ વચ્ચેનો શું તફાવત છે એ સમજાવવાનો છે. એના પછી રાઇટ અલ્ગોરિધમ એન્ડ ચેક ઇવન એન્ડ ઓડ નંબર. કોઈ નંબર આપેલા છે, ઇવન છે કે ઓડ છે, એનો અલ્ગોરિધમ પૂછી શકે છે. ક્લિયર? એના પછી રાઇટ અલ્ગોરિધમ ફાઇન્ડ એન્ડ નંબર ઓફ પ્રાઇમરી ઓર નોટ. જે નંબર એન્ટર કરવામાં આવ્યો છે એ પ્રાઇમર નંબર છે અથવા છે, યસ યા નો, એ તમારે બતાવવાનું છે. એટલે ખાસ એક ક્વેશ્ચન કરી લેવાના છે. પછી ડિફાઇન આપણો છે અલ્ગોરિધમની વ્યાખ્યા, ફ્લો ચાર્ટ, પછી ડ્રો સિમ્બોલ યુઝ ફ્લો ચાર્ટ, ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસિંગ ડિસિઝન શું હોય છે એના તમારે એના સિમ્બોલ ડ્રો કરવાના પણ પૂછી શકે છે. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફાઇન ફ્લો ચાર્ટ, રાઇટ ઇમ્પોર્ટન્સ ઓફ ફ્લો ચાર્ટ. ઇમ્પોર્ટન્સ શું છે, ફ્લો ચાર્ટનું ઇમ્પોર્ટન્સ શું છે એ તમારે સમજાવવાનું છે. મોસ્ટ આઈએમપી છે. પછી રાઇટ એન્ડ અલ્ગોરિધમ ડ્રો ફ્લો ચાર્ટ ફોર કેલ્ક્યુલેટિંગ સિમ્પલ ઇન્ટરેસ્ટ રેટ. એટલે જે સાદું વ્યાજ છે એનું ફ્લો ચાર્ટ અથવા તમારે અલ્ગોરિધમ બનાવવાનું છે. બંનેમાંથી કોઈ બી એક ક્વેશ્ચન આવી શકે છે, કાં તો અલ્ગોરિધમ આવી શકે છે, કાં તો ફ્લો ચાર્ટ આવી શકે છે. સિમ્પલ ઇન્ટરેસ્ટની વાત કરી છે. પછી ડિફાઇન અલ્ગોરિધમ, અલ્ગોરિધમની વ્યાખ્યા આપવાની છે. રાઇટ એન્ડ અલ્ગોરિધમ ટુ એડ ટુ ઇન્ટરનલ નંબર્સ. એટલે બે નંબર આપેલા છે ઇન્ટિગ્રેટ, એના બંનેના નંબરને એડ કરવાના પણ પૂછી શકે છે. તો આ રીતના તમારા પ્રોગ્રામ્સ જે છે એ આવી શકે છે. એના ફ્લો ચાર્ટ છે, અલ્ગોરિધમ છે. તો આટલા ક્વેશ્ચન યુનિટ નંબર 1 એટલે અલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટના કરી લેશો એટલે તમારું આખું યુનિટ કવર થઈ જવાનું છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, એના પછી વાત કરીએ યુનિટ નંબર 2 બેઝિક ઓફ સી. બેઝિક ઓફ સી ની અંદર વાત કરીએ તો ये द फाइंड ધ વેલ્યુ આઈ જે કે ફોલોઇંગ એક્સપ્રેશન. જે એક્સપ્રેશન આપેલા છે એને વેલ્યુ ફાઇન્ડ કરવાનું આ ટાઈપનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પછી એક્સપ્લેન સી ડેટા ટાઇપ્સ ઇન ડિટેલ્સ. ડેટા ટાઇપ્સ ઇન ડિટેલ્સ તમારે પરફેક્ટલી સમજાવવાની છે.
પછી એક્સપ્લેન બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેઝિક સી પ્રોગ્રામ જે સ્ટ્રક્ચર છે એનું જે સ્ટ્રક્ચર છે તમારે સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાનો છે. પછી એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટર્સ જુદા જુદા જે સી ની અંદર જે ઓપરેટર છે એ તમારે લિસ્ટ બતાવવાનું છે અને ઇન એક્સપ્લેન સાથે કહે તો 7 અથવા 4 માર્ક્સ ની અંદર સાથે સમજાવવું પણ પડે છે. પછી એક્સપ્લેન ફ્યુચર ઓફ સી, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ફ્યુચર્સ છે એના સી ના એ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. ઓકે, એના પછી વાત કરીએ રાઇટ અ પ્રોગ્રામ, ફાઇન્ડ એરિયા ઓફ ટ્રાયેંગલ છે, એરિયા ઓફ સર્કલ પૂછી શકે છે, એરિયા ઓફ સ્ક્વેર પૂછી શકે છે, કોઈ બી આવી શકે છે એરિયાનો, તો ખાસ કરી લેજો. ઓકે, પછી ડિફાઇન કન્સ્ટ્રક્શન, એક્સપ્લેન કન્સ્ટ્રક્શન ઇન સી વિથ એક્ઝામ્પલ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એક્સપ્લેન ન્યુમેરેટેડ ડેટા ટાઈપ વિથ એક્ઝામ્પલ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી ઇન્ટ્રી ઓપરેટર વિથ એક્ઝામ્પલ, એટલે આ બધા જ ક્વેશ્ચન છે ખાસ કરી લેવાના છે, એક પણ ક્વેશ્ચન આમાંથી મૂકવાનો નથી. બીજું ખાસ કે આપણે આના સુપર 30 ક્વેશ્ચન, તમે સીપીએફ ના તમને સુપર 30 ક્વેશ્ચન પણ હું તમને પ્રોવાઈડ કરવાનો છું. આ સુપર 30 ક્વેશ્ચન એ લોકો માટે હશે જે લોકો પાસ થવા માંગે છે, એ લોકો માટે હશે, પણ જેને પરફેક્ટલી તૈયારી કરવી છે, સારા માર્ક્સ મેળવવા છે, બધા જ ક્વેશ્ચન કરી લેજો. સુપર 30 ક્વેશ્ચન આમાંથી જ આવવાના છે, આમાંથી જ ક્વેશ્ચન હશે સુપર 30 ના, જે હું તમને પ્રોવાઈડ કરીશ વિથ સોલ્યુશન સાથે આપણે પ્રોવાઈડ કરીશું. ડોન્ટ વરી વિદ્યાર્થી મિત્રો, આપણા કોર્સની અંદર એના વિથ આન્સર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવેલા છે. તો સુપર 30 જોઈએ છે કે નહીં, યસ યા નો, મને સુપર 30 રિક્વાયર છે. સુપર 30 નું કોમેન્ટ કરીને મને મોકલશો, જોઈએ કેટલી કોમેન્ટ આવે છે અને કેટલા વિદ્યાર્થી મિત્રોને રિક્વાયરમેન્ટ છે. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ આપણે નેક્સ્ટ, લિસ્ટ આઉટ ઓફ સી ટોકન્સ, એક્સપ્લેન એની ટુ વિથ એક્ઝામ્પલ કીધું છે. વિથ એક્ઝામ્પલ આવે એટલે વિદ્યાર્થી મિત્રો 7 માર્ક્સ અથવા 4 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછાશે. ક્લિયર. એના પછી લિસ્ટ ઓપરેટર્સ ઇન સી, એક્સપ્લેન રિલેશનલ ઓપરેટર વિથ એક્ઝામ્પલ કીધું છે, કન્ડિશનલ ઓપરેટર છે, લોજિક એન્ડ અને એન્ડ લોજિક ઓર ઓપરેટર છે, બિટવાઇઝ એન્ડ બિટવાઇઝ ઓર ઓપરેટર છે, મોસ્ટ ટાઈમ, આ બધામાંથી ગમે તે એક આવશે ને આવશે ઓપરેટર. ક્લિયર. 4 માર્ક્સ યા 7 માર્ક્સ ની અંદર આવશે, ખાસ કરી લેજો. ઓકે, એના પછી લિસ્ટ આઉટ ઓપરેટર વેરિએબલ ઇન સી, એક્સપ્લેન એની ટુ વિથ એક્ઝામ્પલ, બે એક્ઝામ્પલ સાથે સમજાવવાના છે. ડિસ્ક્રાઇબ ઇનપુટ એન્ડ આઉટપુટ સ્ટેટમેન્ટ ઇન સી, વિથ સી સાથે સમજાવવાનું છે. અને ગેટ ચેન એન્ડ પુટ ચેર વિથ એક્ઝામ્પલ. તો યુનિટ નંબર 2 ના વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન ઇનફ છે, આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો છો. યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 આખું યુનિટ તમારું કવર થઈ જશે. ફરીથી હું તમને કહું છું, આ બધાના આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી મૂકી દેવામાં આવે છે, પ્લસ જોડે જોડે વિડિયો લેક્ચર પણ એની અંદર અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી કોઈ બી નવા સબ્જેક્ટ, કોઈ બી તમારો ક્વેશ્ચન પૂછાય જીટીયુ ની અંદર તો તમે ઇઝીલી આમાંથી આપી શકો આન્સર અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. આના સુપર 30 ક્વેશ્ચન યુનિટ વાઇઝ ફિનિશ થયા પછી આપણે સુપર 30 ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરીશું. ઓલરેડી મેં કોર્સમાં મૂકી દીધેલા છે એના વિથ આન્સર, તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.